એમાં અંતર ના હોવું જોઈએ. કથની એટલે તમે જે બોલો અને કરણી એટલે તમે જે કરો. મતલબ જે તમે બોલો અને જે તમે વર્તન કરો, આ બંનેમાં ફરક ન હોવો જોઈએ. વાત એમ છે કે સ્વચ્છ ભારત અભિયાન થયું ત્યારે તો બધાએ બહુ વોટ્સએપ કર્યા એકબીજાને. બધાએ ફેસબુક પર સ્વચ્છ ભારત માટે શપથ લીધી. ઇવન હમણાં રિસેન્ટલી બધાએ જ્યારે ફેસબુકમાં કે વોટ્સએપમાં પોતાના ડીપી ચેન્જ કર્યા, નરેન્દ્ર મોદી ઝકરબર્ગને મળ્યા એ વખતે તિરંગા ડીપી કરી નાખ્યા બધાએ. પોતાના ફોટોની આખી આમ તિરંગાવાળી ફ્રેમ બનાવી દીધી. તમે જોયા જશે એવા ફોટા તિરંગાવાળા કે દરેક માણસનો ફોટો હોય ને એમાં 3 કલર્સ હોય તિરંગા. હવે આ બધું કરીએ તો છીએ, પણ પછી દેશ માટે જ્યારે કંઈ કરવાનું આવે છે ને ત્યારે ઢીલા પડી જાય છે. જેમ કે ગરબામાં કેટલો કચરો કરતા હોય છે લોકો યાર. હવે ગઈકાલે હું ગરબામાં ગયો, નોરતાનો રંગ બરાબર જામ્યો છે અને મિર્ચીના ગરબા સિવાય પણ હું ઘણા બધા ગરબામાં ફર્યો. આમ આટો મારવા ચેક કરવા નીકળેલો કે લોકો શું કરે છે, બધા ક્લબ્સમાં ને બધા કેવા ગરબા ચાલે છે. સાહેબ એન્જોય તો બધા બહુ કરે છે, પણ ગમે તેમ કચરો ફેંકે છે. જ્યાં ફૂડ કાઉન્ટર્સ હોય ને તમે ત્યાં જાઓ, નાસ્તો કરીને પ્લેટ જેમ તેમ ફેંકી દેવાની, પાણી પીને પાઉચ ગમે ત્યાં ફેંકી દેવાના, પાણીની બોટલ એ નથી ફેંકતા લોકો, કારણ કે તો સનેડામાં કામમાં આવે ને. સનેડો પર ડાન્સ કરતી વખતે જ્યારે પેલું દુપટ્ટા ઉછાળવાનું સ્ટેપ હોય છે, બધા એક સાથે જમ્પ કરે અને બોટલ ઉછાળે, એ વખતે બધા બોટલ ઉછાળતા હોય. પણ એના પછી એક કચરો ક્યાં ફેંકે છે એ બોટલનો? એ તો બસ પાર્કિંગમાં ગયા ને એ વખતે કાર ખોલતી વખતે ગમે ત્યાં સાઈડમાં ફેંકી દેવાની. નહીં, મને એમ થાય કે યાર સ્વચ્છતા વિશે જ્યારે કોઈની સાથે તમે વાત કરો ને તો તરત ડાયર ડમરાથી એમ કહેતો કે ના સ્વચ્છતા તો રાખવી જ જોઈએ, મારો તો સપોર્ટ છે ક્લીન ઇન્ડિયાને. પણ જ્યારે કરવાનું આવે ત્યારે નજર ચૂકવીને કચરો ગમે તેમ સરકાવી દેતા હોઈએ છીએ. તો આજનો મોર્નિંગ મંત્ર એ છે કે જે કહો એ કરો, જેવી કથની એવી કરણી. રેડિયો મિર્ચી, હું છું ધ્વનિત. ગુડ મોર્નિંગ માય ડિયર.